બનાસકાંઠા જિલ્લાના હજારો પ્રાથમિક શિક્ષકોના પરસેવાની કમાણી જ્યાં જમા છે તેવી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં મોટા પાયે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આરોપો સાથે આજે પાલનપુરની સડકો પર શિક્ષકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। વર્ષોથી ચાલી આવતી મનસ્વી વહીવટની નીતિ સામે હવે જાગૃત સભાસદોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે। પાલનપુરના ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિરથી આજે એક વિશાળ રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં મંડળીના સેંકડો જાગૃત સભાસદો અને સંઘર્ષ સમિતિના સભ્યો જોડાયા હતા। આ રેલી ગુરુ નાનક ચોક અને રેલવે બ્રિજ થઈને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ પહોંચી હતી, જ્યાં શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષકોનો મુખ્ય આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી મંડળીમાં કોઈપણ પ્રકારની લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી અને સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આટલી મોટી મંડળી હોવા છતાં 1300 સભાસદો ધરાવતી વડગામ તાલુકા મંડળી જે દરે ધિરાણ આપી શકે છે તેના કરતાં વધુ વ્યાજ આ જિલ્લા મંડળી વસૂલી રહી છે, જે સભાસદોના આર્થિક શોષણ સમાન છે। કલેક્ટર કચેરીએ સુપરત કરાયેલા 16 મુદ્દાના આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે મંડળીની વ્યવસ્થાપક કમિટી દ્વારા લેવાયેલા ઠરાવોને બહાલી ન આપવામાં આવે અને તાત્કાલિક અસરથી વહીવટદારની નિમણૂક કરવામાં આવે। મંડળી પાસે શિક્ષિત સભાસદોનું મોટું પીઠબળ હોવા છતાં અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન લેવાની ફરજ કેમ પડી રહી છે તેવા અનેક વેધક સવાલો સાથે શિક્ષકોએ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે। સંઘર્ષ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારી પ્રતિનિધિની હાજરીમાં ખાસ સાધારણ સભા બોલાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં નહીં આવે તો આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે। પ્રથમ તો વાત કરીએ તો અમારી મંડળી 75 લાખ રૂપિયાનું બોનસનું જોગવાઈ કરે છે। ગયા વર્ષે અમને જે બોનસ આપી એની બજાર કિંમત અને ઓનલાઈન કિંમત એ 360 રૂપિયા હતી, એની સામે એમને 785 રૂપિયા ઉધાર્યા છે, એટલે કે 50% રકમ એટલે કે 35 થી 40 લાખ રૂપિયાની એમાં સ્પષ્ટ ગેરરીતિ થઈ છે એવું અમે માનીએ છીએ। આ વર્ષે પણ એમને જે અહેવાલ બહાર પાડ્યો છે એમાં પણ 75 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે, એમાં પણ 50% કરતાં વધારે રકમની ગેરરીતિ થશે। કમિટી મિટિંગમાં સરભરા ખર્ચ આ કુલ મિલાકર 10 લાખ રૂપિયાના ખોટા ખર્ચા એ એમને જે અહેવાલ આપ્યો છે એ જ અહેવાલમાં એ બતાવે છે કે ભાઈ અમે આટલો ખર્ચો કર્યો છે। હવે 10 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને ખોટા ખર્ચા, સરભરા ખર્ચ, કમિટી બોનસ ખર્ચ, પગાર ખર્ચા, પગાર બોનસ ખર્ચા, આ બધા જ ખર્ચા પડીને 10 લાખ રૂપિયા જેવી વધારાની ખર્ચ એમને કર્યો છે। આ બધો અમે માનીએ છીએ કે સ્પષ્ટ સણે ભ્રષ્ટાચાર કર્યો છે અને એની માન્ય રજિયા સાહેબ તપાસ કરે એવી અમારી વિનંતી છે। ન્યાય નહીં મળે તો અમે આવનારા સમયમાં રજિસ્ટ્રાર કચેરીની સામેના ભાગે આ મરણંતર ઉપવાસ ઉપર બેસવાની અમારી તમામ સભાસદોની તૈયારી રહેશે। મંડળીના વિવાદમાં બહેનોને સાહેબ પોતે સિંગલ કર્મચારી હોય બેન અને પોતાના પગારમાંથી કટકે બચત કરી અને મંડળીમાં ધિરાણ કરતી હોય છે અને જ્યારે પારિવારિક પ્રસંગ આવે ત્યારે મંડળીમાંથી લોન માટેની પણ જોગવાઈ છે અને એ લોન લેવા માટે જ્યારે માતૃશક્તિ મંડળીમાં જાય અને માતૃશક્તિને એવું કહેવામાં આવે કે તમે તમારા ડિરેક્ટર સાથે વાત કરાવડાવો, તો માતૃશક્તિને કે કોઈ સભાસદને એની જાણ જ નથી કે અમારા ડિરેક્ટરો કોણ છે, તો કયા ડિરેક્ટર સાથે માતૃશક્તિ વાત કરાવે અને બહેનોનું ત્યાં કામ થતું નથી અને બહેનોને રોતા મંડળીના પગથિયાં ઉતારવા પડે છે। આવી પણ તકલીફો બહેનોને પડતી હોય છે। તો અમારી માતૃશક્તિની એવી વિનંતી છે કે તમામ સભાસદોની કે હવે લોકશાહી ઢબે ચૂંટણી થાય અને જેમ સરકારે પણ અનામત આપી છે માતૃશક્તિમાં એમ મંડળીમાં પણ માતૃશક્તિની અનામત મળે અને મંડળીમાં આવતી તમામ જે સગવડો છે એ માતૃશક્તિને પૂરી સહાયથી મળી રહે એવી અમારી વિનંતી છે। શિક્ષકો જે સમાજનું ઘડતર કરે છે, આજે તેઓ જ પોતાના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે। સહકારી ક્ષેત્રમાં લાગેલી આ ભ્રષ્ટાચારની ઉધઈને સાફ કરવા માટે હવે વહીવટી તંત્ર કેવા અને કેટલા કડક પગલાં ભરે છે તેના પર જિલ્લાભરના શિક્ષકોની નજર મંડાયેલી છે।